જલિયાણ નારી માગવા અણ જદી હરિવર આવ્યા હોય તેથી હાથ ગ્રહીને દિયે હરખતી ઈ અમાણો કાઠિયાવાડી કોઈ। જેમ વીરપુરની અંદર જલિયાણ જોગી જલારામ બાપા બિરાજમાન છે, તેમ રાજકોટના ભીલવાસ વિસ્તારની અંદર જલારામ બાપાનું મંદિર છે। તો ચાલો આજે જલારામ બાપાના દર્શન કરીએ અને જાણીએ કે શું છે આ મંદિરનો ઇતિહાસ। આ મંદિરની સ્થાપના 7/8/1970 રોજ સંત માતા શ્રી ભાનુમાતાના સ્વહસ્તે આ મંદિરની સ્થાપના કરવામાં આવી। મારા મિસ્ટરને હેમરેજ થઈ ગયું હતું, બ્રેઇન હેમરેજ। તો ડૉક્ટરે સાવ 72 કલાક જ આપી હતી, પણ મને બાપાના જોલથી એટલી બધી શ્રદ્ધા હતી કે સાવ સારું થઈ જ જશે ઓલરેડી। એટલે બહુ જ સારું થઈ ગયું છે। પેરેલિસિસની અસર થઈ ગઈ હતી, એમાંય પણ બહુ સારું છે। અને બીજા બધા ભક્તોને હું જલ આપું છે ને તો એનાથી સારું થઈ જાય છે। અમને બાપાના ઉપર બહુ જ વિશ્વાસ છે। મંદિરમાં આવી એટલે અમને કુદરતી શાંતિ મળે। બહુ જ બાપા ધારા કામ કરે છે। હાથ જોડો ને આંખ બંધ કરો તો બાપા અમારી। જલારામ બાપાના મંદિરમાં પ્રવેશતાની સાથે જ અનહદ શાંતિનો અનુભવ થાય છે। જલારામ બાપાની પ્રતિમા સિવાય અહીંયા કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, શિવ પાર્વતીજી, સરસ્વતી માતા, અંબાજી માતા એમ વગેરે દેવી દેવતાઓના પણ અહીંયા દર્શન થાય છે। શ્રી જલારામ પ્રાર્થના મંદિર સવારના 6:30 થી લઈ અને રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। અને ખાસ તો અહીંયા ગુરુવારનો મહિમા છે। ગુરુવારે અનેક શ્રદ્ધાળુઓ જલારામ બાપાના દર્શન કરવા આવે છે અને સાથે સાથે અહીંયા દર ગુરુવારે બુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ અહીંથી આપવામાં આવે છે। તો મળીએ આવા જ મંદિરો અને તેમના ઇતિહાસ સાથે। ત્યાં સુધી મને રજા આપજો અને જોડાયેલા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ સાથે।